જય શ્રી કૃષ્ણ. નક્ષત્ર રહસ્યમાં આજે વાત કરીએ કૃતિકા નક્ષત્ર. કૃતિકા નક્ષત્રમાં મેષ રાશિની છેલ્લું ચરણ અને વૃષભ રાશિની શરૂઆત. કૃતિકા નક્ષત્રનો સ્વામી સૂર્ય છે અને તેનો મુખ્ય જે કહેવાય દેવતા તે અગ્નિ છે. એટલે કે જાતક સૂર્ય સમાન તેજસ્વી પ્રભાવશાળી રહે છે. જ્યારે મેષ રાશિનું જો આ નક્ષત્ર ચાલતું હોય તો મંગળ જેવો સૂર્યવાન, સાહસિક તેમજ પ્રભાવશાળી પણ રહે છે. વૃષભ રાશિનો શુક્રનો પ્રભાવ પણ આ નક્ષત્ર ઉપર રહે છે. એટલે કે વ્યક્તિને ખાસ જોવા જઈએ તો તે આસના વાસનામાં ફસાયેલો કે તેનાથી પીડિત થયેલો જોવા મળે છે. કૃતિકા નક્ષત્રનું જે શરીર ઉપર અંગ જોઈએ તો ગરદન ઉપર કૃતિકા નક્ષત્રનો પ્રભાવ છે. જો આ નક્ષત્ર દૂષિત થયેલું હશે કે આ નક્ષત્રમાં કોઈ શત્રુ ગ્રહ હશે તો તેને ગળાને લગતી બીમારી કે ગળાને લગતા કોઈ આકસ્મિક રોગ આવી શકે. જડબાનો રોગ પણ થઈ શકે. આ નક્ષત્રમાં વ્યક્તિ ખાસ કરીને સંયમથી જીવન જીવવું તેમના માટે વધુ લાભપ્રદ અને યોગ્ય રહેશે. કંઈક નવું શીખવાની ઈચ્છા, એવું જ્ઞાન ધરાવવું એ આ નક્ષત્રની મુખ્ય લાક્ષણિકતા છે. દરેક વિષયનું જ્ઞાન ધરાવતા હોય છે. તર્કવાદી હોય છે. દલીલ શક્તિ પણ ખૂબ સારી હોય છે. તેઓના ગ્રુપ ખૂબ મોટું હોય છે. મિત્રમંડળ ખૂબ બહોળું હોય છે. તેઓની વાણીમાં સંયમ નથી હોતો. તેમજ તેઓના શરીરમાં ગરમીનું પ્રમાણ સૌથી વિશેષ જોવા મળે છે. વકીલ, જજ, ઉચ્ચ કક્ષાના અમલદારો આવા ક્ષેત્રમાં સૌથી વધારે જોવા મળતા હોય છે. અને એન્જિનિયરિંગને લગતું જો જ્ઞાન હશે તો આ નક્ષત્રના જાતકો સુખી થાય છે અને ખૂબ આગળ વધે છે. જો વૃષભ રાશિમાં કૃતિકા નક્ષત્ર હોય તો તેની પર શુક્રનો પ્રભાવ રહેલો હોય છે. એટલે કે જાતકને જમીન સાથે વધારે લેણો રહે છે. જમીન લે વેચને લગતો વ્યવસાય, સિપાઈ, પોલીસ, સંરક્ષણ ખાતાના, પછી શસ્ત્ર સરંજામ વેચવા કરવા, સ્ટીલને લગતા કોઈ વાસણને લગતા એવા કોઈ મોટી ફેક્ટરી કે એવો કારખાના પણ કરી શકે છે. કોઈ જોખમી કામકાજને લગતી આગેવાની હોય તો આવા વ્યક્તિઓ બહુ સહેલાઈથી સંભાળી લે છે. જ્યારે પાછળના 3 નક્ષત્ર જે શુક્રમાં જે વાત કરીએ વૃષભ રાશિમાં તો તેઓ કલા કારીગરીના શોખીન હોય છે. સરકારી નોકરીમાં તેઓ આગળ પડતા હોય છે. ડિઝાઇનર હોય છે. પછી ડિઝાઇનરિંગ કપડાની લે વેચ કરવું, તે બનાવવા, તે સિવાય મેડિકલ દવાઓને લગતી સ્ટોર પણ તેઓ ખોલતા જોવા મળતા હોય છે. ડિઝાઇનર, સુગંધી વસ્તુઓના વિક્રેતા, આ વ્યવસાયમાં આર્થિક રીતે આ લોકો ખૂબ સંપન્ન જોવા મળતા હોય છે. બીમારીમાં જો વાત કરીએ તો આ નક્ષત્ર મેષ રાશિમાં હોય તો મસ્તકને લગતી તો રહે જ છે, માથાનો દુખાવો, માથાને લગતી. પણ વૃષભ રાશિમાં હોય તો જેમ કહ્યું કે ગરદનને લગતી, આંખને લગતી બીમારી આવી શકે, ટોક્સિન થવા, ખીલ થવા ફેસ ઉપર, કોઈ ડાઘ, કોઈ ચિન્હર્થ રહી જવું, પડવા વાગવાથી એવું પણ કોઈ નિશાન રહી શકે. કૃતિકા નક્ષત્ર જ્યારે દૂષિત થયેલું હોય અથવા તે નક્ષત્રની શાંતિ કરવી હોય તો કેવી રીતના કરશો? તો શુક્રનું રત્ન જાપ કરીને ધારણ કરવું અને સૂર્યના યંત્રની પૂજા કરવી અથવા સૂર્યની પૂજા કરવી. મંદિરમાં ખાસ ચોખા મૂકવા જવા, મીઠો પ્રસાદ ધરાવવો, તેમજ ગાયને જેમ કહે ને કે ભાત, ખાંડ અને ઘી નાખી ગાયને પ્રસાદ આપવો, તેને ભોગ ધરાવવો. ભગવાનને દરરોજ કંઈ ના બની શકે તો ઘી ગોળ પણ ભગવાનને ધરાવી દેવા અને સૂર્યનારાયણ ભગવાનનું નામ લેવું. તે સિવાય તેના મુખ્ય જે દેવ છે તે છે અગ્નિ. એટલે ઓમ અગ્નિ નમઃ આ મંત્રનો જાપ કરવાથી તમે કંઈ ના કરો તો પણ તેને આ નક્ષત્રનું શુભ ફળ મળશે. અને કૃતિકા નક્ષત્રનો સ્વામી સૂર્ય હોવાથી સૂર્ય સમાન તેજસ્વી, પ્રભાવશાળી, નામના, પ્રતિષ્ઠા, યશ, કીર્તિમાં વધારો થાય છે અને તમે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવન જીવી શકો છો. જય શ્રી કૃષ્ણ.